પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 2 1 ડૉક્ટરને ભીખાશેઠનું વર્તન કેવું લાગ્યું? જવાબ બી અક્કડ. 2 દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે જવાબ બી આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા. પાઠ 3 1 ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? જવાબ એ રમલી ગાય. 2 ધરમપુર ગામની સ્ત્રીઓ વડ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? જવાબ ડી બોડી પીપળાનું. પાઠ 5 1 પરિચિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું? જવાબ ડી તક્ષક. 2 સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? જવાબ એ કાન. પાઠ 6 1 લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? જવાબ એ ચારિત્ર. 2 આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝાપટે કોને જુદા કરી દીધા? જવાબ એ હોડી અને માણસને. પાઠ 8 1 જેણે પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું? જવાબ ડી મેરીએ. 2 આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે? જવાબ એ દેશભક્ત. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પાઠ 10 1 દિવાળીબેનને કોણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું? જવાબ એ કલ્યાણજીભાઈએ. 2 દિવાળીબેને કઈ ફિલ્મમાં પાપ તારું પ્રકાશ લોકગીત ગાયેલું? જવાબ સી જેસલ તોરલ. પ્રશ્ન 1 બ નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1 ડૉક્ટરના રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો? જવાબ ભીખાશેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરના રહેવાનો પ્રશ્ન ઉકેલાયો. ભીખાશેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાંત આપતા ન હતા? જવાબ ડૉક્ટરે ભીખાશેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખાશેઠ કંઈ દાંત આપતા ન હતા. ભીખાશેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને સી શરત કરી? ભીખાશેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી. ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ એવું કેમ કહેવાય છે? જવાબ સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે ને પછી તેનું ઘર પચાવી પાડે છે. આથી ઉંદરને ખોદેલું દર ભોરિંગ એટલે કે સાપ ભોગવે છે. સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે? જવાબ સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈને સાપ નોળિયા જેવું બને છે એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે. શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે? દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનારો આવડો નાનો છોકરો નીકળ્યો. આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે. ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને શું કહ્યું? જવાબ ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને કહ્યું, અમારો તો સાપ ધંધો, એમ બીક રાખીએ તો કાંઈ પોહાય? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મરવાનું છે ને? અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત નો અર્થ શું થાય? જવાબ અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત નો અર્થ કામ કરવાનો સમય જતો રહે પછી પછતાવાનો કોઈ અર્થ નથી. ઘરે મહેમાન આવે ત્યારે આપણી કઈ ફરજ છે? જવાબ ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. દિવાળીબેનનો જન્મ ક્યાં થયો હતો? જવાબ દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી દલખણીયા ગામે થયો હતો. દિવાળીબેન પાસે કઈ ખૂબી હતી? જવાબ દિવાળીબેનની એક ખૂબી એ હતી કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા. પ્રશ્ન 1 ક નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું? જવાબ ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી. એમ ટપાલની પણ મુશ્કેલી હતી. ટપાલ અઠવાડિયામાં 3 દિવસે આવે. ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી. છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં. તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું. ડૉક્ટરે શો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો? જવાબ ગામ લોકો ભેગા તો થયા પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ. બોડી ગાયને દોહવા અંગેની વિશેષતાઓ જણાવો. જવાબ બોડી ગાયને વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે તે દોહવા દેતી.
બીજી ગાયની જેમ તેને દોહતી વખતે પગ બાંધવા પડતા ન હતા. તે એટલી ગરીબડા સ્વભાવની હતી કે નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને દૂધ શેર કાઢે તોય કશું ન કરે. બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? જવાબ: બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બા તેમની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા. તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. સાપની આંખોની શી વિશેષતા હોય છે? જવાબ: સાપની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે, પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. નોળિયા વિશે ટૂંકમાં જણાવો. જવાબ: નોળિયો સાપનો દુશ્મન છે. તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. આથી બંને વચ્ચેની લડાઈમાં મોટાભાગે નોળિયો જ જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું? જવાબ: હોડી ઘણી દૂર હતી. પવનનો ઝપાટો ખૂબ આકરો હતો. દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા. તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીની મદદ જવા તૈયાર નહોતું. દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા? જવાબ: પવનના એક ઝાપટે હોડીને અને માણસને જુદા કરી દીધા. પછી તરત જ બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર દૂર ફેંકી દીધા. આ જોઈને તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ. આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા. સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? જવાબ: સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે. તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે. દેશભક્ત કોને કહેવાય? દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા? જવાબ: દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું. 20 વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું. હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા? જવાબ: હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ નીચેનું ગીત ગાતા હતા: જાંજ પખાજ વેળા જંતર વાગે. પ્રશ્ન 1ડ. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.